આજે તો ગરમી પણ એટલી જ છે અને આળસ પણ. મનમાં થયું કે નાની નાની વાતો પણ બહુ મહત્ત્વની હોય છે. હાય, મારું નામ નાયક પૂનમ છે. સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. આળસને મૂકી પડતી અને ફટાફટ કામ પર વળગી જઈએ. રાતના સમયે રસોડું ગંદુ મૂકીએ તો ન સુવાય, અને જો સાચું કહું તો દિવસે પણ મને રસોડું ચોખ્ખું જ ગમે છે. ગરમી ભલે ગમે તેટલી હોય, એકવાર કામ પતે એટલે જે શાંતિ મનને મળે છે એની વાત જ કંઈક અલગ હોય છે. આજે વાસણની સાથે સાથે કિચન કાઉન્ટરને પણ સરસ રીતે સ્ક્રબ કરવાનું નક્કી કર્યું. જ્યારે રસોડું ચકચકાટ ચમકે છે ને ત્યારે મનને બહુ જ આનંદ થાય છે. બધી વસ્તુઓ ખસેડીને મેં ખૂણે ખૂણેથી સફાઈ કરી લીધી. હું અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 વાર તો આ રીતે સ્ક્રબિંગ કરું જ છું, જેથી પ્લેટફોર્મ ચમક જળવાઈ રહે, નહીંતર એ ઝાંખું પડી જાય છે. થોડું પાણી નીચે ઢોળાઈ ગયું હતું એટલે મેં પોતું પણ કરી લીધું. તમારા કિચનને કેટલી વાર સાફ કરો છો કોમેન્ટમાં જણાવજો, અને આવી રીતે મારા વિડીયોને લાઈક કરજો.